સંસ્થા, જેમાં હાયર સેકન્ડરી ધોરણની અંદર સમાજશાસ્ત્ર વિષય આવે છે. ધોરણ 12 વિષય છે સમાજશાસ્ત્ર. ચેપ્ટર છે 5 પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. પીરિયડ છે 3. જેનો પહેલા પીરિયડમાં આપણે પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ એટલે કે સંસ્કૃતિ, અર્થ, સંસ્કૃતિકરણનો લક્ષણો, સંસ્કૃતિકરણના મહત્વ એ મુદ્દાઓ જોઈ ગયા. પછી સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે બ્રહ્માણીકરણ શબ્દ આપી અને જે જીવનશૈલી અનુકરણ કરવાની પ્રક્રિયાની વાત કરી હતી. પછી તો કે બ્રહ્માણીકરણ શબ્દ છે એ પીકોકના મતથી એ બદલી અને સંસ્કૃતિકરણ શબ્દ છે એ પ્રયોગવામાં આવ્યો, જે અત્યાર સુધી કહી શકાય કે પ્રચલિત શબ્દ. એ મુદ્દાને જોયા પછી પશ્ચિમીકરણના પાસાઓને પણ આપણે સમજૂતી રૂપે જોયા. પછીનો એક મુદ્દો આવે છે અને તે છે પશ્ચિમીકરણના પાસાઓ. સંસ્કૃતિકરણના પાસાઓ અને પશ્ચિમીકરણના પાસાઓ. બીજો પ્રશ્ન છે જેમાં પશ્ચિમીકરણના પાસાઓ જોઈએ એ પહેલા સંસ્કૃતિકરણની પ્રક્રિયા અને પ્રભાવી જ્ઞાતિ. આ મુદ્દો છે એ 3 માર્ક્સમાં બોર્ડ લેવલે પૂછાય એવો છે. મોટા ભાગે પ્રભાવી જ્ઞાતિ શબ્દ મૂકેલો જ હોય છે અને 3 માર્ક્સમાં પૂછાય છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા અને પ્રભાવી જ્ઞાતિ. સંસ્કૃતિકરણના ખ્યાલમાં પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા છે એ અગત્યની છે. શું કહું અગત્યની છે બેનો? તો એમ કહી શકાય કે ઉચ્ચ ગણાતા જ્ઞાતિના લોકોની જીવનશૈલી, વિધિ વિધાનો, કહી શકાય કે વિચારસરણી અને જુદી જુદી કહી શકાય સંસ્કૃતિના તત્વોનું અનુકરણ છે નિમ્ન જ્ઞાતિના લોકો કરે છે. એટલે કેટલીક વખત ગ્રામીણ સમુદાયની અંદર પણ જે પ્રભાવી જ્ઞાતિ છે એના માટે સંસ્કૃતિકરણની પ્રક્રિયા ખૂબ અગત્યની છે કે જીવનશૈલીનું અનુકરણ કરવા માટે બ્રાહ્મણો ઉપરાંત અન્ય કહી શકાય કે જ્ઞાતિઓને પણ અનુસરવામાં આવે છે. આના માટે શ્રીનિવાસે ઈસવીસન 1955માં એક કહી શકાય કે પુસ્તક છે ધ સોશિયલ સિસ્ટમ ઓફ એ મૈસૂરી વિલેજ. એમની અંદર સૌ પ્રથમ આ પ્રભાવી જ્ઞાતિના ખ્યાલને લાગુ કરેલો હતો. હવે પ્રભાવી જ્ઞાતિ શું છે એ આપણને થોડો ખ્યાલ આવવો જોઈએ. તો અહીંયા પ્રભાવી જ્ઞાતિ એ ગ્રામીણ કહી શકાય કે સામાજિક જીવનને અને સંસ્કૃતિકરણની પ્રક્રિયા છે એની પેટર્ન કે છાપને સમજવામાં ખૂબ ઉપયોગી છે. અહીંયા પ્રભાવી જ્ઞાતિ માટે શ્રીનિવાસે કંઈક કહી શકાય 3 માપદંડો આપેલા છે. પહેલું છે કે ગામડામાં આવી જ્ઞાતિ પાસે પહેલો મુદ્દો છે જમીન માલિકી સૌથી વધારે હોવી જોઈએ. એટલે કેટલાક ગામડા એવા છે કે જેમાં કોઈ એક જ્ઞાતિનો સમૂહ છે એની પાસે જમીનની માલિકી છે, એટલે કે જમીન છે 100 વીઘા, 200 વીઘા, 150 વીઘા. સૌથી કહી શકાય ગ્રામીણની અંદર સર્વોચ્ચ કહી શકાય કે જમીન તેની પાસે હોય છે. બીજું તો કે ગામડાની અંદર જે મુખ્ય કહી શકાય કે 500,000 કે 2,000, 5,000 ની વસ્તી ધરાવતા હોય તેમાં તેની સંખ્યા એ જ્ઞાતિના સમૂહની સંખ્યા છે સૌથી વધુ હોય છે. વસ્તીનું પ્રમાણ છે એ વધુ જોવા મળે છે. ત્રીજો મુદ્દો છે કે એના સમૂહની અંદર શિક્ષણ, વ્યવસાય, આર્થિક પાસું અન્ય સમૂહ કરતા સૌથી વધારે પ્રબળ હોય છે. એટલે કે ટૂંકમાં કહીએ તો ગ્રામીણ સમુદાયની અંદર આ સમૂહ છે એ બીજા કરતા ચડિયાતો હોય છે અને બીજા માટે કે બીજા ઉપર તે પ્રભાવ પાડતો હોય છે એટલે એનું નામ આપેલું છે પ્રભાવી જ્ઞાતિ. 3 માપદંડો છે. પહેલું છે જમીન વધારે હોય, બીજું છે વસ્તીનું પ્રમાણ વધુ હોય છે અને ત્રીજું છે શિક્ષણ, વ્યવસાય કે આર્થિક પાસું છે એ પ્રબળતા ધરાવતું હોય છે. એટલે કે આર્થિક સ્ત્રોત છે વધારે ને વધારે સમૃદ્ધ કે મજબૂત હોય છે. તેવી જે જ્ઞાતિ છે બીજી જ્ઞાતિ કરતા અલગ પડતી હોય અને પ્રભાવ પાડતી હોય તો તેને પ્રભાવી જ્ઞાતિ કહેવામાં આવે છે. પછી એની કેટલીક મર્યાદાઓ પણ છે કે પેલું છે કે રચનાતંત્રમાં તે પોતાનું સ્થાન છે એ ચોક્કસ કહી શકાય કે સંસ્કૃતિકરણથી આપણે સુધારી શકીએ છીએ, પરંતુ
કેટલાક અસમાનતાના ભેદભાવો એકબીજા કહી શકાય સમૂહમાં થાય છે, એ સમૂહના અસમાનતાના ભેદભાવોને આપણે સુધારી શકતા નથી, એટલે કે વર્ગ ભેદને કહી શકાય નિરાકરણ લાવી શકતા નથી, નાબૂદ કરી શકતા નથી. પહેલી એક કહી શકાય તેની મર્યાદા. બીજું છે કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા ઉચ્ચ જ્ઞાતિની જીવનશૈલી છે ઊંચી ગણાય છે અને નિમ્ન જ્ઞાતિની જીવનશૈલી નિમ્ન ગણાય છે. એટલે ચોક્કસ એમ કહી શકીએ કે ઉચ્ચ ગણાતી જ્ઞાતિની જીવનશૈલીના કેટલાક પાસાઓ છે એ નિમ્ન જ્ઞાતિ માટે આદર્શ રૂપો બની જતા હોય છે, પણ કોઈ બીજો કહી શકાય કે ફેરફાર લાવી શકાતો નથી. ત્રીજું છે કે મહિલાના દરજ્જામાં કોઈ નોંધપાત્ર પરિવર્તન આવેલું નથી. પ્રાચીન કાળમાં છે બહેનોનું સ્થાન ગામડામાં હતું કે આજે પણ એવું જોવા મળે છે. ખેતીનું કાર્ય કરવું, બાળકોની સંભાળ રાખવી, વૃદ્ધોની સંભાળ રાખવી અને પોતાનું જીવન છે વ્યતીત કરવાનું કાર્ય થાય છે. એટલે ત્રણ કહી શકાય તેવી એની ટીકાઓ પણ છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા અને પ્રભાવી જ્ઞાતિ 3 માર્ક્સમાં આ મુદ્દો છે એ ઘણી વખત પૂછાય છે, અથવા તો કેટલીક વખત 2 માર્ક્સમાં એવો પણ પ્રશ્ન પૂછાય છે કે પ્રભાવી જ્ઞાતિનો અર્થ આપો. પછી એક મુદ્દો આવે છે અને તે છે તો કે પશ્ચિમીકરણ. આમ તો પશ્ચિમી શબ્દ ઉપરથી જ આપણને લાગે છે કે બ્રિટિશરોના સમયમાં એટલે કે પશ્ચિમીકરણની પ્રક્રિયાની અસર તો કે યુરોપિયન પ્રજાના સંપર્કમાં આપણે આવ્યા અને 150 વર્ષના શાસન દરમિયાન ઘણા બધા કહી શકાય કે આપણે આપણા માળખાની અંદર, કાર્યોની અંદર, સામાજિક સંસ્થાઓની અંદર અને સમુદાયોની અંદર પરિવર્તન લાવવાનું કાર્ય કર્યું છે. ધરખમ કહી શકાય કે પરિવર્તન આવ્યું છે. બહેનો એટલું યાદ રાખવાનું કે પરિવર્તન આવે છે ત્યારે દરેક વખતે પરિવર્તન ફાયદાકારક જ હોય છે એવું ગણી શકાતું નથી. ઘણી વખત આના કારણેથી નુકસાની પણ થતી હોય છે. તો કેટલીક વખત રૂઢિચુસ્ત કહી શકાય કે ગામડાઓ છે એમાં પરિવર્તનની ગતિ છે એ ધીમી પણ હોય છે. હવે કયા 3 કહી શકાય કે પશ્ચિમના પાસાઓ છે એ પરિવર્તન લાવ્યા અને સમાજની અંદર પશ્ચિમીકરણ છે એ ફેલાયું. કઈ રીતે? તો કે એક છે યંત્ર વિજ્ઞાન અને વિજ્ઞાનની અંદર ધરખમ કહી શકાય એટલે ટેકનોલોજીના પાસાની અંદર આપણે સુધારો ખૂબ કહી શકાય કે આપણે એને અપનાવ્યા અને આજે આપણા દરેક જીવનના પાસાઓની અંદર કે આર્થિક પાસાઓની અંદર આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા. બીજો મુદ્દો છે કે સંસ્થાઓ અને વિચારસરણી. સંસ્થાઓ જુદી જુદી આર્થિક સંસ્થા, ધાર્મિક સંસ્થા, રાજકીય, કૌટુંબિક આ બધી જ સંસ્થાઓ છે એ સંસ્થામાં પણ પરિવર્તનો આવ્યા અને સાથે સાથે આપણી વિચારસરણીની અંદર જે જટિલ કહી શકાય કે સમસ્યાઓ, જરૂરિયાતો છે એ જરૂરિયાતને તૃપ્ત કરવા માટે, એને પૂર્ણ કરવા માટે આપણી વિચારસરણીઓ છે એ પણ રૂઢિચુસ્ત હતી તે બદલી અને નવી નવી કહી શકાય કે વિચારસરણીનો આપણે નિર્માણ કરવાનું કાર્ય કર્યું. અને ત્રીજું છે આપણી ભૌતિક સુખ સગવડતાના સાધનો એટલે કે ચીજ વસ્તુઓ અને ભાષાઓમાં થયેલું પરિવર્તન. ચીજ વસ્તુઓ પણ આજે આપણે પહેલાના વર્ષો પહેલા એક જ દ્રષ્ટાંત આપીએ કે ચટણી ખાંડવા માટે આપણે ખાંડણિયા એટલે કે કહી શકાય કે ખાંડણીનો ઉપયોગ કરતા હતા. આજે મિક્સર મશીન અને બ્લેન્ડરનો ઉપયોગ કરી અને સંપૂર્ણ એમ કહી શકાય કે સમયની અંદર સતત તો કે ઘટાડો કરી આપણી જરૂરિયાતને પૂર્ણ કરવાનું કાર્ય છે આપણે કરતા થઈ ગયા. એટલે આ તો માત્ર આપણને 3 મુદ્દાઓ જ આપ્યા છે, પણ આપણા દરેક ક્ષેત્રોની અંદર પરિવર્તન છે આવેલું આપણને જોવા મળે છે પશ્ચિમી સમાજની અસરને કારણે. હવે પશ્ચિમીકરણના પાસાઓ છે એ 5 માર્ક્સમાં પશ્ચિમીકરણનો અર્થ આપી તેના પાસાઓની ચર્ચા કરો તો 5 માર્કના પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે. પહેલો મુદ્દો છે કે બ્રિટિશ શાસન દરમિયાન કૃષિ ક્ષેત્રે એટલે કે ખેતીકીય પાસામાં અનેક બ્રિટિશરોએ કાયદાઓ છે એ અમલમાં લાવ્યા. આ અમલમાં લાવ્યા એને કારણે કેટલાક કહી શકાય કે પરિવર્તનો છે એ પણ તો કે જમીન સુધારણા માટે આવવાનું કાર્ય થયું. 18મી સદીના અંત સુધીમાં જમીનદારી છે, રેતદારી છે જેવી વ્યવસ્થાઓ હતી એમની અંદર જમીન માલિકી અને મહેસૂલી ઉઘરાવવા માટે કેટલાક કહી શકાય કે કાનૂનો છે કે નિયમો છે દાખલ કરવામાં આવ્યા અને આ નિયમ દાખલ થવાથી જેથી તો કે કહી શકાય કે આપણી જમીન જે સુધારણા છે એના અંદર કેટલાક સુધારાઓ આવ્યા અને જમીનની જે સંબંધો છે એમાં પણ કેટલોક સુધારો આપણને થયેલો જોવા મળ્યો. બીજો મુદ્દો છે સમાજ વ્યવસ્થા જાળવવા માટે બ્રિટિશરોએ નવા કાયદાઓ અને કાનૂનો એ સાથે ન્યાય તંત્રો છે એ ઊભા કરવાનું કાર્ય કર્યું.
આને કારણે આપણા કેટલીક કહી શકાય સમાજ વ્યવસ્થાની અંદર અનેકવિધ કહી શકાય તેવા બદલાવો છે આવેલા આપણને જોવા મળે છે. ત્રીજો મુદ્દો છે કે પશ્ચિમીકરણની અસરને કારણે એટલે કે જે બ્રિટિશરો છે એને આપણા સમાજની અંદર શિક્ષણ વ્યવસ્થા છે દાખલ કરી. આ શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી એને કારણે અનેક ક્ષેત્રો છે એ બધા માટે ખુલ્લા થયા અને આપણને સંપૂર્ણ રીતે છે એ તક શિક્ષણ મેળવવા માટેની પ્રાપ્ત થઈ. આથી ગ્રામીણ વિસ્તારોની અંદર નવા વિચારો છે એનો પ્રચાર થયો, પ્રસાર થયો અને ગ્રામીણ સમુદાયની અંદર પણ પ્રાથમિક શાળાઓ છે, આંગણવાડીઓ છે અને કેટલાક કહી શકાય કે માધ્યમિક શાળાઓ છે એનું સર્જન થયું. અને આજે ગામડાની અંદર પણ આ શિક્ષણને કારણે વિચારોની અંદર પરિવર્તન આવ્યું. તો સાથે સાથે કેટલાક લાયકાત યુક્ત વ્યક્તિઓ છે એ પણ આપણને નિર્માણ થયેલા જોવા મળે છે. પછીનો મુદ્દો છે કે ભારતીય સમાજના માળખામાં બ્રિટિશરોએ એક નવું સોપાન શરૂ કર્યું અને તે છે છાપખાનું. આ છાપખાનાનો વિકાસ થયો એટલે વિવિધ વર્ગો સમૂહોના વિચારોની અંદર પરિવર્તન આવ્યું અને એમ કહેવાય છે કે દેશની અંદર સામાજિક પરિવર્તન લાવવું હોય તો સૌથી પહેલા શિક્ષણ ક્ષેત્રની અંદર પરિવર્તન આવે તો સામાજિક પરિવર્તન લાવી શકાય. શિક્ષિત વર્ગ જેટલા પોતાના વિચારોને બદલી શકે છે તેટલા રૂઢિચુસ્ત વ્યક્તિઓ છે પોતાના વિચારોને તાત્કાલિક છોડી શકતા નથી. એટલે છાપખાનાનો વિકાસ થવાથી શિક્ષણનો પ્રચાર થયો, પ્રસાર થયો, નવા વિચારો છે એની સતત આપ-લે થવા લાગી. એ જ સાથે એમ કહી શકાય કે આવા છાપાઓ છે અનેકવિધ વખતે તો કે આપણે વાંચી શકીએ છીએ, જાળવી શકીએ છીએ, સંગ્રહ કરી શકીએ છીએ અને ગમે ત્યારે નવા મુદ્દા, નવા વિચારો છે એને પ્રાપ્ત કરવાનું કાર્ય છે એ છાપખાનાઓ દ્વારા શરૂ થયું. પછી એક મુદ્દો આવે છે માનવતાવાદના સંદર્ભમાં તપાસતા શ્રીનિવાસે કહ્યું કે સમાનતા, સ્વતંત્રતા, બિન સાંપ્રદાયિકતામાં પશ્ચિમીકરણની પ્રક્રિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેથી કેટલીક કહી શકાય કે સમાજના માળખામાં એમ કહી શકાય સતી પ્રથા છે, બાળ લગ્ન છે, બાળકોને દૂધ પીતા કરવાનો જે રિવાજો છે, દહેજ પ્રથા છે, આ પાસાઓની અંદર તો કે સુધારણા આવવાનું કાર્ય છે એ થયું અને એને કારણે સમાજના માળખામાં એમ કહી શકાય પુનરુત્થાનવાદી અને સુધારણાવાદી વ્યક્તિઓએ ઝુંબેશ ઉઠાવી અને કેટલીક આપણા સમાજની અંદર પડેલી કુરિવાજો છે અથવા તો બદીઓ છે કે માન્યતાઓ છે એને દૂર કરવાનું કાર્ય છે એ પશ્ચિમીકરણની અસરને કારણે થયેલું જોવા મળે છે. અને આજે આપણે જોઈએ છીએ કે આપણા સમાજના સતી પ્રથા અને બાળ લગ્નની જે પ્રથા હતી એ સંપૂર્ણ રીતે નાબૂદ થઈ. કેટલીક પશ્ચિમીકરણની પ્રક્રિયાથી વિકસેલા વ્યાપારો અને ઉદ્યોગો અને શિક્ષણના કારણે એક એમ કહી શકાય કે નવા વર્ગોનું સર્જન થયું. કેવા નવા વર્ગો? તો કે એ સમય જતા જે નાના વર્ગો હતા કે મધ્યમ વર્ગો હતા એ વર્ગો છે એ તો કે કહી શકાય સ્થાપિત થયા. કેવા? તો કે વકીલો છે, શિક્ષકો છે, વ્યવસાયિક વેપારીઓ છે, એ સાથે અધ્યાપકો છે અને આજ કહી શકાય કે સાહિત્યકારો છે. આવા વર્ગોમાં નવા વિચારોનો તો કે સ્વીકાર થયો અને શહેરના માળખાની અંદર કે શહેરને કહી શકાય કે આધુનિકતા છે એની અંદર પણ કહી શકાય કે જુદો પરિવર્તન આવ્યું. બ્રિટિશના શાસન દરમિયાન તો કે સ્વતંત્રતાની લડત માટે લોકોની અંદર લોકશાહી તો કે પ્રાપ્ત કરવા માટે એટલે લોકશાહી, સમાનતાવાદ, ઉદારતા અને રાષ્ટ્રીયતાથી આકર્ષાય અને વ્યક્તિની અંદર સ્વતંત્રતા મેળવવા માટે ખાસ કરીને કહી શકાય શ્રદ્ધા અને વિશ્વાસનો સંચાર થાય એના માટેની તો કે પશ્ચિમીકરણની પ્રક્રિયાથી આપણને આકર્ષિત કર્યા અને સતત સમાજના માળખામાં જ્યાં શોષિતતાનું પ્રમાણ હતું અથવા તો કહી શકાય કે કેટલીક રૂઢિચુસ્તતા હતી કે અંધશ્રદ્ધાઓ હતી એ આપણે દૂર કરી અને લોકો કે સમૂહની અંદર એક સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટેનો નવો વિચાર છે એ શરૂ થયો અને એને કારણે પશ્ચિમીકરણની અસરને કારણે સમાજના માળખામાં 1947ની અંદર સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. એટલે પશ્ચિમીકરણના કહી શકાય કે વિચારોથી સમાજના માળખામાં ચોક્કસ કેટલીક તો કે ફાયદાકારક અસરો થઈ છે તો ઘણી વખત નુકસાનકારક અસરો થાય છે. કેટલાક આપણા સારા તત્વો હતા એ તત્વોને આપણે જાળવી શક્યા પશ્ચિમીકરણની અસરને કારણે નથી. તો ત્યાં નુકસાનકારક છે
પણ અન્ય દેશોના સંદર્ભમાં આર્થિક અને સામાજિક માળખાની અંદર ધરખમ કહી શકાય કે સમૃદ્ધતા લાવવામાં અને વિકાસ કરવામાં જો કોઈ ફાળો આપ્યો હોય તો પશ્ચિમીકરણના પાસાઓએ આપેલો છે. અહીંયા આપણે 5મા ચેપ્ટરનો ત્રીજો પીરિયડ છે, એમાં પશ્ચિમીકરણનો અસર અને પાસાઓ ને આપણે જોયા. હવે પછીનો પ્રશ્ન એક આવશે અને તે છે ઉદારીકરણનો અર્થ આપી ઉદારીકરણની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. આવતા પીરિયડમાં આપણે એ મુદ્દાને જોશું. અહીંયા આપણે 5 માર્ક્સમાં પ્રશ્ન છે એ તૈયાર કરવાનો રહેશે.